નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ધ માય ચેનલ ચાઇલ્ડ ગુરુજી। તો આજે આપણે ધોરણ 9માં ગુજરાતી વિષયના હમણાં લેવાઈ ગયેલ એકમ કસોટી નંબર 6 જાન્યુઆરી 2021ની તેની આપણે સંપૂર્ણ રીતે સોલ્યુશન જોવાના છીએ। આ એકમ કસોટી તમારી કુલ ગુણ 25 માર્ક્સની લેવાઈ હતી, તો એનું સોલ્યુશન જોઈશું। તો ચાલો મિત્રો વિડીયો સ્ટાર્ટ કરીએ તેના પહેલાં જો તમે મારી ચેનલ પર નવા તો પ્લીઝ પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે બાજુમાં આપેલા બેલ બટનને ઓન કરી દેજો, જેથી મારી આવનારી દરેક વિડીયો નોટિફિકેશન તમને મળતી રહેશે સૌથી પહેલાં। તો ચાલો જોઈએ, પ્રશ્ન નંબર 1 હતો તમારે કે જોડકા જોડો। તમને અહીંયા 3 આપ્યા હતા અને સામે 4 વિકલ્પ આપ્યા હતા, તો તેમાં જોડકા જોડવાના હતા। તો પપ્પા હવે ફોન મૂકું, તો તેમાં શું આવશે? ગીત આવશે। એ જ રીતે બીજું છે કે મારા સપનામાં આવ્યા હરી, તેમાં આવશે ઉર્મી ગીત। ત્રીજું છે કે પંગુમ લગયા તે ગીરી મેં, તેમાં આવશે રેખાચિત્ર। આ રીતે તમે લખ્યું છે તો તમને 3 માર્ક્સ પૂરા મળી જશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 હતો કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। તેમાં પહેલો પ્રશ્ન કે જાજી વાતુના ગાડા ભરાય દ્વારા દીકરી શું કહેવા માંગે છે? તો જાજી વાતુના ગાડા ભરાય દ્વારા દીકરી કહેવા માંગે છે કે વાતો ખૂબ કરવી છે, પણ હું ટૂંકમાં જ સમજાવવા માંગુ છું। બીજો પ્રશ્ન છે કે મનની દુવારિકાના સુબાપે પંક્તિમાં કાવ્ય નાયિકાનો કયો ભાવ વ્યક્ત થાય છે? તો પંક્તિ દુવારિકાના સુબા પંક્તિમાં કાવ્ય નાયિકાનો સમર્પણનો ભાવ વ્યક્ત થાય છે। ત્રીજું છે અરુણિમાએ કયો સંકલ્પ કર્યો? તો અરુણિમાએ હું પર્વતારોહણ બનીશ, પર્વતારોહણ કરીશ જ આ સંકલ્પ કર્યો હતો। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે કે નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં તમારે ઉત્તર લખવાના હતા। તેમાં પહેલો પ્રશ્ન છે કે ભગવાનને સ્વપ્નમાં આવીને શું કર્યું? તો ભગવાને શ્રી કૃષ્ણને ગોપીના સપનામાં આવ્યા, શ્રી કૃષ્ણ ગોપીને પ્રેમથી બોલાવી, ઝુલાવી અને વહાલ કરી, પછી ગોપીની સામે મરક મરક હસતા ઊભા રહ્યા અને તેના આંસુ લૂછ્યા। બીજો પ્રશ્ન છે કે અરુણિમા દ્વારા ભારતના યુવાનોને કયો સંદેશ મળે છે? અરુણિમા દ્વારા ભારતના યુવાનોને કયો સંદેશ મળે છે? તો અરુણિમા દ્વારા ભારતના યુવાનોને સંદેશ મળે છે કે યુવાનો પડકારો સામે લડતા શીખે, દ્રઢ સંકલ્પ શક્તિ અને મનોબળથી આગળ વધે, માણસ મનથી અપંગ ન બને, જીવનમાં ગમે તેવી મુશ્કેલીઓ આવે છતાં તેનાથી નાસીપાસ થવાને બદલે તેમાંથી રસ્તો શોધી બહાર નીકળવાનો પ્રયાસ કરશે તો જરૂરથી સફળ બનશે। આ રીતે કીધું હતું અરુણિમાએ। ત્યારબાદ છે કે માતાના સ્વપ્નોને દીકરી ક્યારે યાદ કરે છે? તો પુત્રી પપ્પા સાથે ફોન પર વાત કરે છે ત્યારે મમ્મી બાજુમાં ઊભી હશે એમ સમજીને તે મમ્મીને યાદ કરાવે છે, તારી દીકરી તારા સપના ઊંઘમાં આજે, એટલે કે એ ભૂલી નથી। તો આ રીતે તમે પ્રશ્ન લખ્યો છે તો ત્રણેય પ્રશ્નના તમને પૂરેપૂરા માર્ક્સ મળી રહેશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 4 હતો કે નીચેના આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખવાના હતા। તેમાં પહેલો પ્રશ્ન છે કે હરિમિલનને તમારા શબ્દોમાં વર્ણવો। તો ચાલો જોઈએ, તો ગોપીના સ્વપ્નમાં અચાનક હરિ આવે છે, ગોપીના સ્વપ્નમાં અચાનક હરિ આવે છે અને હરિને જોઈ ગોપી કૃષ્ણના પ્રેમમાં બહાવરી બની જાય છે। સ્વપ્નમાં હરિએ ગોપીને પ્રેમથી બોલાવી, ઝુલાવી અને વહાલ કરી, એટલે કે ગોપીને પ્રેમ રસમાં તરબોળ કરી દીધી। હરિ ગોપીને સામે ઊભા છે અને મરક મરક હસી રહ્યા છે। ગોપીના મનમાં સુબા દ્વારકાના શ્રી કૃષ્ણ છે અને શ્રી કૃષ્ણ ગોપીની આંખોમાંથી વિરહના આંસુ લૂછે છે। હરિમિલનનો પ્રસંગ ગોપી માટે આનંદનો અવસર છે। એ મંગળમય અવસર સુકન રૂપે ગોપીને કંસાર શોધવા માટે આંધણ મૂક્યું છે। આ જોઈને હરિના મુખેથી ઉદ્ગાર સરી પડે છે, અરે બહાવરી! પૂર્ણ આત્મીયતા પામેલી ગોપીને હરિનો ઉત્તર મળી જાય છે। જો તમે આ રીતે પ્રશ્ન લખ્યો છે તો તમને 3માંથી 3 માર્ક્સ મળવાપાત્ર છે। આ 2 પ્રશ્નો તમારે ઓપ્શનમાં હતા, તો બંનેમાંથી ગમે તે એક પ્રશ્ન તમારે લખવાનો હતો। તે જ ઓપ્શનનો બીજો પ્રશ્ન છે આપણી પાસે કે પર્વતારોહણ વખતે અરુણિમાએ કઈ કઈ મુશ્કેલીઓ પડી હતી, તેને કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે તો તે આપણે લખવાનું છે। તો ચાલો જોઈએ, તો પર્વતારોહણ વખતે અરુણિમાને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। પર્વતારોહણ વખતે અરુણિમા સિન્હાને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। તેના કૃત્રિમ પગ વારંવાર ખસી જતો હતો, તેના શરીરનું વજન તેના પગ ઉઠાવી શકતા નહોતા, તેને એવરેસ્ટ ચડવાનું હતું પણ તેમના બાટલામાંથી ઓક્સિજન ખલાસ થવા આવ્યો હતો, છતાં પણ પાછા ફરવાને બદલે તેને સંકલ્પ કર્યો અને 1.5 કલાકમાં જ તે એવરેસ્ટના ટોચ પર પહોંચી ગઈ, પણ પાછા વળતા તો ઓક્સિજન રહ્યો જ નહોતો। ત્યાં એક બ્રિટિશ પર્વતારોહકે તેના તરફ ઓક્સિજનનો એક બાટલો ફેંક્યો, એ પ્રશ્ન હલ થયો। ત્યાં કૃત્રિમ પગનો સાથ ન મળ્યો, કૃત્રિમ પગ વગર તેને ઘસડતા ઘસડતા કેમ્પ 4ની સમિટ સુધીનું 3500 ફૂટનું અંતર 24 કલાકમાં કાપ્યું હતું। તો આ રીતે તમે પ્રશ્ન લખ્યો હશે તો તમને 3માંથી 3 ગુણ કમ્પ્લીટ મળી જવાના છે।
ત્યારબાદ ગ્રામર વિભાગ હતો આપણો પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5 છે કે માગ્યા મુજબ જવાબ આપો. તેમાં સમાનાર્થી શબ્દવાળો પહેલો પ્રશ્ન હતો, જેમાં અ હતું મિજબાની, તો મિજબાનીનો સમાનાર્થી શબ્દ થશે ઉજાની. એ રીતે બમાં હતું લક્ષ, તો લક્ષનો સમાનાર્થી શબ્દ થશે ધ્યેય. લક્ષ એટલે શું થશે? ધ્યેય થશે. બીજું હતું વિરુદ્ધાર્થી શબ્દ આપો. તો વિરુદ્ધાર્થી શબ્દ અ જોઈએ તો જેનું થશે ભોરું. ભોરુંનું વિરુદ્ધાર્થી શું થશે? કપટી થશે. ભોરુંનું વિરુદ્ધાર્થી કપટી. એ જ રીતે કુદરતીનું વિરુદ્ધાર્થી શું થશે? તો કુદરતીનું વિરુદ્ધાર્થી થશે કૃત્રિમ. કુદરતી કૃત્રિમ. માનવ નિર્મિત પર લખી શકાય છે. તળપદા શબ્દોનો શિષ્ટ રૂપ આપો. પ્રશ્ન નંબર 3 હતો, તેમાં તળપદા શબ્દોનો શિષ્ટ રૂપ આપો, જેમાં મેલ્યા, મેલ્યાનું શું થશે? મૂક્યું. એ જ રીતે બ છે નિંદર, તો નિંદરનું શું થશે? ઊંઘ. મેલ્યાનું મૂક્યું, નિંદરનું ઊંઘ થશે. ચલો પ્રશ્ન નંબર 4 હતો, તેની અંદર કે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તેની અંદર અ આપેલો છે કે રસોઈ તૈયાર કરવા માટે મૂકેલું ગરમ પાણી એટલે બરાબર. રસોઈ તૈયાર કરવા માટે મૂકેલું ગરમ પાણી એને શું કહેવાય ટૂંકમાં? તો આપણે આંધણ કહીએ છીએ. શું કહે છે? આંધણ મૂક્યું. બીજું છે કે વિક્રમ સંવતનો 5મો મહિનો કયો? તો આપણે ગણીએ તો કારતક, માક્ષક, પોષ, મહા અને ફાગણ. તો ફાગણ મહિનો આપણો 5મો આવે છે. તો વિક્રમ સંવતનો 5મો મહિનો કયો થશે? ફાગણ મહિનો. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 હતો કે રૂઢિપ્રયોગનો અર્થ આપો. તેમાં એક આપ્યું હતું કે આભા બની જવું. આભા બની જવું રૂઢિપ્રયોગનો અર્થ શું થશે? કે દંગ રહી જવું. દંગ રહી જવું એટલે કે આભા બની જવું. છઠ્ઠો પ્રશ્ન હતો સમાસ ઓળખાવો. એમાં એક હતું જશોદા. જશોદા એટલે થશે તત્વપુરુષ. મદનદાર એનું પણ થશે તત્વપુરુષ, એટલે કે બંનેનું અહીંયા તત્વપુરુષ સમાસ થાય છે. 7મો પ્રશ્ન હતો કે સમાસના ઉદાહરણ આપો. કયો સમાસ અહીંયા લખેલો છે પણ તેના ઉદાહરણ આપણે આપવાના હતા. તો સૌ પ્રથમ અ છે દ્વંદ્વ સમાસ. તો દ્વંદ્વ સમાસના આપણે 2 ઉદાહરણ લખ્યા છે. શ્રાવણ ભાદરવો, તેની વચ્ચે આ રીતે લીટી કરવી ફરજિયાત છે. શ્રાવણ ભાદરવો. એ જ રીતે છે નાચ અને ગાન. તો નાચ અને ગાન વચ્ચેની આપણે આ રીતે લીટી કરવી ફરજિયાત છે. બ છે કર્મધારય સમાસ. તો કર્મધારય સમાસ માટે આપણે 2 લખ્યું છે, મહાદેવ અને ગૌર શિખર. પ્રશ્ન નંબર 6 છે ત્યારબાદ કે ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના જવાબ આપો. જેમાં એક છે કે પાનખરની મોસમને લેખક કેવી કહે છે? તમારે ઉપર ગદ્યખંડ આપ્યો છે તે તમારે જોઈ લેવો. તેનો આન્સર હું અહીંયા તમને કહું છું કે પાનખરની મોસમ એટલે કે ઓરખ ભૂસી નાખવાની મોસમ, નામને સંતાડી દેવાની મોસમ. તમારી પહેલી લીટીમાં જ આન્સર મળી જશે. બીજો છે કે ખરતા પાંદડાને જોઈને લેખક શું કહે છે? તો ખરતા પાંદડાને જોઈને લેખક શું દેખાય છે? તો લેખકને પીપળાના પાન ઉપર સૂતેલા બાલકૃષ્ણ દેખાય છે. અને છેલ્લો પ્રશ્ન તો તમારું પત્રલેખન. તો પત્રલેખન તમારે જાતે કરવાનું છે. સ્વમૂલ્યાંકન તમારે એનું જાતે કરવાનું છે. અને તમને આમાં ના ખબર પડી તો મને કોમેન્ટમાં જરૂર બતાવજો. તમારે પત્રલેખન કઈ રીતે લખો એનો હું અલગથી વિડીયો બનાવીને તમને આપી દઈશ. તો મિત્રો તમને મારો વિડીયો સારો લાગે તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરજો અને સાથે સાથે બાજુમાં આપેલા બેલ બટનને ઓન કરી દેજો, જેથી મારી આવનારી દરેક વિડીયો નોટિફિકેશન તમને મળતી રહેશે સૌથી પહેલાં. ચાલો તો મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. આવજો. જય હિન્દ અને જોતા રહેજો ચાઇલ્ડ ગુરુજી.